ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 6:30 અને દાંતણ લઈ લીધું છે. તો હવે દાંતણ કરી લઈએ. અને જો વરસાદનું વાતાવરણ છે બધી બાજુ, પણ વરસાદ આવતો નહીં. 5મો મહિનો ચાલુ હોય, તડકો પડવાની જગ્યાએ હાલ એટલું વરસાદનું વાતાવરણ 2 દિવસથી કર્યું હોય બરાબર. તો હવે દાંતણ કરી લઉં, પછી જવું પંપે અને જે કામ બાકી છે એ પૂરું કરી દઉં. તો સવારના વાગ્યા છે 8 અને જો આપણે તો હાજર થઈ ગયા. તો વહેલા હાર્યા એને વિષ્ણુ કાકો આવતા. વિષ્ણુ કાકાની નોકરીમાં, કારણ કે હું મોડો આવું ને એટલે વાયના આવે છે જોર, એટલે બપોરની નોકરી વિષ્ણુ કાકા ના લી અને સવારની નોકરી વીર્યા આવે સ્પેશિયલ મારા માટે થઈ બરાબર. રાતે તો અમે તમે ઘેર જ જવાના હતા. તો હવે મારી નોકરી પૂરી થઈ હોય એને સેલ્ફી લઈ લીધી મારી અને હવે નીકળીએ અમે ઘરે. અને હવે ઘરે જઈને કઈ બાદ જવાનું થાય છે એ નક્કી નહીં, ઘેર જઈને ખબર. તો સવારના વાગ્યા છે 9:30 અને નોકરીથી ઘેર આવી જશું. ચા નાસ્તો કરી લીધો અને આ બાદ જીયા જોવો છે ટીવી એકલી. સવારની રિમોટની બેહી રહી, રિમોટ હાલતી નહીં. લઈ બ્લોગ જોવા મન ના એક બ્લોગ જોઈને પાછું હાલો. જીયા છે ને ગોઠે એમ નહીં અને જયદીપ આવ્યો નહીં. જયદીપ એમ મામાને ઘેર રહ્યો છે એકલી આવી એટલે જીયા રિમોટ હાલે એમ છે નહીં. મને જો સવારનું હાર્યું ને હાર્યું ચાલુ છે. લાગી ગુજી જોઈને આવે બિલકુલ નહીં લઈ જવું બરફ ખાવા. હા ના લઈ જવું. તો જીયા તો હું લઈ જવાનું નહીં. મારા હંગાત હવે લઈ જાઉં દ્રષ્ટિને પીને લઈ જાઉં. તો વાયકણ ચકલીનો માળો બાંધેલો છે અને માળામાંથી એક આ બચ્ચું પડતું થયું. જો ચીડીઓ બાપડાને હેરાન કરતી હતી અને ચકલી આ ફરાયા થઈ ગઈ. પેલી ફરે બચ્ચા જોડે જોડે હતી પણ આ ચીડીઓ બધી બચ્ચા ખાઈ જતી હતી. તો પાછું મિલ દઉં અંદર. જો આર્યા ખોખામાં પડી જાય એવું થોડો હમો કરી નાખું માળો અંદર. અમારા ઘેરથી બચ્ચું નહોતું પડ્યું. આ બચ્ચીઓને ઘેરા માળો બાંધેલો હા એમાંથી નીકળી હતું. પેલી મોટી કાબેલો આવે ને કાઢી નાખી અંદર. તો એ મેળ દઉં યાર. આ ચકલી બકા કરી રહી છે. તો બપોરના 11:30નો ટાઈમ થયો છે અને મને સમાચાર મળ્યા હતા કે ઈલુ આવી ગયો છે. તો તમને બતાવી દઉં ઈલુ શું કરે. હા અરે જો હેડ ક્યાંથી બકા લે હું તને ઓમ આવું કે હેડ ચો ગયો તો કે ચમ તો ચો ગયો તો તને આટલા દાડા લે બસ. અને એકાના જોડે ફોટો પડાયો તો હા વિક્રમ ઠાકોર એ પ્રોગ્રામ હતો તાણી વિક્રમ ઠાકોર તો બધા ચાહક મિત્રો કમેન્ટ કરતા હતા કે ઈલુચમ વિડીયોમાં આવતો નહીં પણ અરે ખાસા દાડથી મોમન ઘેર ગયો હતો અને આજે આવ્યો છે એટલે એના ખેલ ચાલુ થઈ જાય ને. લા પૈસા દુકાન જઈએ લા બાકી હવે છે ને એને આખો દાડી આવું ચાલુ રહે. પેલું વાત પીયો રોવા હા પાડી લાગે એવું હે. ભાઈ તો પેલું ટોકરજી પૈસા મેચો લીધા એટલે મેચો લીધા નહીં હાથમાં નહીં. અરે બગડ્યો હાર્યો હો. અને વનુ ચમ ના આવ્યો. હા વનુ ચમ ના આવ્યો મને કહેતી. અરે બગડ્યો હવે મને મારા છે. આ બધું મેલ દઉં છું, આ બધો વિડીયો મેલ દઉં. તાર પપ્પા હો તો હું મારતો દિલો હો મારતો પછી આ બાદેજી ફૂલમાં આ બાદે હેડ આ બાદે એ હૈ આ બાદે તાકાત હોય તો આ બાદે લે મને તો કોઈ નથી. તો આવ્યો છે ને હવે ચટણી કરે હું જાઉં છું ઘેર. આવ્યો હોય અને હવે વિડીયોમાં આવી જાય બરાબર. ઘેર આવી ગયો છે એટલે હે વાંચ્યું પાકલ મને વગાડ્યું વાર વાજ્યું
તો બપોરના 12:30 વાગ્યા છે અને જીયા હવે જમવા બેસી ગઈ છે. જીયા બનાવ્યું ખાવાનું? હા, ખાનું શાક હે, ખાનું કહેવાય રહ્યું ખાની શાકો તો ચોળીનું શાક છે, રોટલો અને શાક અને કેરીનો રસ. તો હવે જમી લઈએ અને જમીન પછી આજે એક જગ્યાએ જવાનું છે એ હું પછી કહું ખાઈ. હાલ પહેલાં જમી લઉં. જીયા ટીવી જો વિડીયો જોવો વાઘુબાનો. ઉવા પેલું મોઢું હતું ને હા રાત્રે 33 વાળું. તો હદના વાગ્યા છે 4 અને જો દસ્તી આવી ગઈ છે. દસ્તી શું ખવાય? ઓય શું ખવાય? હા દસ્તી કેરી ખાવા આવી ગઈ છે. આલજી મને કાલજી મને થેન્ક યુ કહેજે થેન્ક યુ બોલ. ઓય કહેજે થેન્ક યુ. ઉતવાળું ઠક્કુ ઠક્કુ ની થેન્ક યુ. આ તો જીયાનંદ બેન રાગ આવ્યો હો. ટીવી બંધ ના કર. હા બંધ કર નાખી દઉં. હાલ ચાલુ કરી આલી વળી બંધ કરી. કેટલી વાર ચાલુ બંધ કરી રહી? હા ચાલુ કર જોવા દે. તો દ્રષ્ટિ ટીવી જોવા અને નાસ્તો કરવા આવી છે. જીયા હાલ ચાલુ કરી આલી વળી પાછી બંધ કરી દીધી. વિડીયો ખાટી ખાટી હે अच्छी રીતની ખાઈ હારી જેડ ખાટી હે તમે કેવી રીત ખો એ દ્રષ્ટિ ખાટી હે તો તમે ખાઈ જાય તમે ખાટી હે ખાટી હે ખાઈ જાય તો પાસે की ખાટી હે ચીવી હે દ્રષ્ટિ ચીવી કેરી હા ચીવી હે ખાટી હે કે ગલી हाँ ओए ओए खाटी है क्या गली के जी हाँ एम बराबर जी આપણે ગામ જવાનું હતું ને ઇન જેદુ એલિયાનો તો હદના વાજાસી 7 અને હવે અમે બહાર ગામ જવા માટે રેડી થઈ ગયા છીએ. જવાનું છે લગ્નમાં આપણે કુણઘેર બરાબર. તો હું જવાનો છું અને 2-3 જણા આગળથી આવવાના છે. તો હંગાત બધા નીકળીએ તો બરાબર. અને નોકરી જવાનું હતું પણ નોકરીની તો હવે બીજા માણસને મળી ગયું કારણ કે મારું આવતે મોડું થાય એટલે. તો ઘેરથી નીકળીને હું આવી ગયો છું આપણે ગુલી નોકરી કરી જગ્યાએ અને અમે વાઘુજી બે ઘેરથી આવ્યા હતા. અમારે 2 જણા હંગાત જવાનું છે અને જો મારા નોકરીએ બેઠા આવી હું આવું જ તમે છો શાંતિ વાન ગામમાં અમારે જવાનું આજ એરિયા હોય પર રહી અને અમે અહીંયા ગામમાં જવાના. અહીંયા નાબુ ના પડે અમારા હંગાત અમે આવો નોકરી પટે ના આવતા અમે ફટાફટ જઈને આવતા કેજે જમવાનું રાખી બરાબર. આર્યન સ્પેશિયલ બધી જગ્યાએ ખાવા જ આવે. ખબર છે તું મારું નામ બદનામ કરી નાખી પેલાનો મારી કોમેન્ટ આવી છે અને જેદાર અરે વાને પકોડી ખાધી ને અડધો કલાક પકોડી ખાવા ઉભો રહી યાર. હું કંટાળ્યો 4-5 પકોડી ખાધી ને આરે ખબર કે અડધો કલાક થી પકોડી ખાઈ યાર. યુટ્યુબ પર તો કોમેન્ટ હા વાઘુજી અડધો કલાક પકોડી ખાવા ઉભો રહ્યો મારા મોડું થતું હતું અને આવડું મોટું મોઢું કરીને ખાય અને તો મને રસ્તામાં કઈ ખબર કે મારે મંચુરિયનની જગ્યાથી મંચુરિયન ખાવાની ઈચ્છા રહી છે. અરે આવું કરા બોલો એટલે આજ મારા વાના હંગાત જવું નહીં લઈ જાવ. કેમેરો ચાલુ છે અને આપણે ફટાફટ વાને 1000 સબસ્ક્રાઈબર પૂરી કરાવો તો આપણે જે વાત છે ને પેલી અધૂરી વાત એ વાત કહેવાની છે. હાલ નહીં કહેવાનું બરાબર. 1000 સબસ્ક્રાઈબર પૂરી થાય ને એટલે અમારે એક વાત કહેવાની છે કે જેની બહુ કમેન્ટો આવે બરાબર. તો હવે ફટાફટ અમે નીકળીએ બાપુજી 2 જણા કુણઘેર અને જઈએ લગ્નમાં ખાવા. ના બરોબર તમે ખાવા નહીં જતા હા બરોબર તમે આટલા મોડા ટાઈમ છે ટાઈમ છે ઘેર ના આવતા ટાઈમ છે આર્યો. તો ચલો મિત્રો અમે નીકળીએ બાય. તો લગ્નમાં આવ્યા હતા અને થોડા દૂર હતા લગ્નના ઘરથી અને જોરદાર એમ કે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. તે ઘણી વાર ઊભા રહ્યા કારણ કે બાઇક તો ચલાવે છે જ નહીં. જો કદાચ અંધારામાં નહીં દેખાતું હોય પણ વીજળી બહુ પડે છે અને જોરદાર પવન એમ કે ચાલુ થઈ ગયો છે એટલે કદાચ રહી
થઈ જાય તો આગળ જઈએ, નકર રિટર્ન જવાનો પાછો વિચાર છે. મેન વીજળીની બીક લાગે વધારે. અને જો ગાજર જેવો બાબુજી ઘડી વાર ઊભા રહીએ પછી વિચારીએ, બરાબર. તો લગ્નમાંથી હવે અમે રિટર્ન આવી ગયા હતા ઘેર, અને જ્યાં હતા બાઇક લઈને અને વળતે આવ્યા હતા ગાડીમાં, બરાબર. કારણ કે એકણ પહોંચાય નહોતા, ના લગભગ એકણ પહોંચવા થઈ ગયા હતા, અને વાવાઝોડું વરસાદ જબર ચાલુ થઈ ગયો, બરાબર. એટલે જે જગ્યાએ લગ્ન હતા એકણ મંડપ ને બધું ઉડી ગયું, એમ કે કશું રહ્યું નહોતું. એટલે જમવાનું બધું બગડ્યું, એમને બધું આયોજન ખરાબ થયું. એટલે પછી અમે ત્યાંથી રિટર્ન થઈ ગયા, અને ઘરની ગાડી હતી એટલે ગાડીમાં આવી ગયા, અને બાઇક તો મહેમાનના એકણ મેળ દીધું હોય, અને પછી તો હું જઈને લેતા આવ્યો, બરાબર. તો કાઠું પડ્યું હોત તો ઘણું, કારણ કે રેત એટલી ઉડતી હતી ને તે આખા જોડે રેતથી ના આવ્યો ને એવું થઈ ગયું, માથું બાથું ભરાઈ ગયું. તો હાલ તો બધા આવીને ચોકડીએ ઊભા છીએ અને જઈએ હવે ઘેર. તો ઘરે આવીને આપણે જમી લીધું, અને વરસાદ તો હજુ ચાલુ જ છે, બંધ થયો નહીં. વીજળીનો વરસાદ તો બહાર ચાલુ જ છે, બરાબર. અને હવે મારે ઊંઘવા જવું છે. તો આજનો વ્લોગ વિડીયો હું અહીં એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.